જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન વિજ્ઞાન સ્વરૂપે પ્રગટ થયા. સજીવન જીવતું વિજ્ઞાન સ્વરૂપે ધબકતા હૃદય સાથે, એમ પટેલના ધબકતા હૃદય સાથે. અને એમ પટેલનું હૃદય એટલે શું? તો કે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ વાળું. આત્મામાં અભેદ દ્રષ્ટિ નથી, આત્મામાં દ્રષ્ટિ જ નથી. આત્મામાં લઘુત્તમ ભાવ જ નથી. એ બધા પૂતગલ ભાવ છે, પણ ગુરુભાવ અને ભેદભાવ વાળી દ્રષ્ટિ એ સંસારી જીવની નિશાની છે. દરેક મહાત્મા જેમને દાદાની આ દ્રષ્ટિ મળી છે, દાદાનું વિજ્ઞાન મળ્યું છે, એ વિજ્ઞાન સ્વરૂપે પ્રગટ થયેલા છે. અને એમના લક્ષ્યમાં, એમના ગોલમાં, એમના ધ્યેયમાં, કેન્દ્રમાં એમ પટેલનો આદર્શ વ્યવહાર છે. આને લક્ષ્યમાં રાખીને આપણે જીવીએ. વ્યવહાર આદર્શ એમ પટેલનો અને વિજ્ઞાન સ્વરૂપ જે 24 તીર્થંકર ભગવાનનું ભેડું સ્વરૂપ છે, વિતરાગોનું સ્વરૂપ છે, એવું એ વિજ્ઞાન સ્વરૂપ આપણું છે. અને એ દાદા ભગવાન યશ નામ કર્મ સાથે પ્રગટ થયેલા છે, જે આવતી 24 આખા અર્ધકાળ ચક્ર દરમિયાન એમનું એ જ યશ નામ કર્મ કામ કરવાનું છે. તો જેમનું યશ નામ છે એમનું આપણે ગાઈએ, કે પોતાનું જેનું એવું યશ નામ છે નહીં, આપણે આપણું ગાઈએ? એની સામે ઔપચારિક દેખીતો આદર્શ વ્યવહાર છે, પણ જે દાદાએ પ્રેમ સ્વરૂપ અને પ્રેમ સ્વરૂપની ઓળખાણ આપી, અભેદ દ્રષ્ટિની ઓળખાણ આપી, લઘુત્તમ ભાવનું જીવતો દાખલો એમનો, એ તો ક્યાંથી લાવીશું? કારણ કે હજી ઘણા બધા વ્યવહારના પાસા ઓળંગવાના બાકી છે. અને આજે દાદા પાસે જ્ઞાન લીધેલા બધા મહાત્માઓ છે, આપતપુત્રો છે, તો એ બધા જ દાદાનો અંશ છે. એટલે વિજ્ઞાન સ્વરૂપે એમની અંદર પ્રગટ તત્વ છે, તે છે જે દાદા ભગવાન સ્વયં પોતે હતા. અને બહારના ભાગમાં વ્યવહાર જે છે, અભેદ દ્રષ્ટિને લઘુત્તમ ભાવ વાળો અંશે કરીને બધામાં પ્રગટ છે. એટલે સમગ્ર રીતે બધા મહાત્માઓ મળીને એ દાદા ભગવાનની અભેદ દ્રષ્ટિને લઘુત્તમ ભાવ છે. અને એની સામે દાદા ભગવાને કીધું છે કે આ અક્રમ વિજ્ઞાન થકી જગતમાં એક સર્વસામાન્ય ધર્મ ખુલ્લો થશે, જેમાં બધા આજના વ્યવહાર ધર્મ માન્ય રાખશે, વિજ્ઞાનને કેન્દ્રમાં અને દાદાના વ્યવહાર આદર્શને એ બાહ્ય ભાગમાં. જે દરેક ધર્મ એ પોતાની રીતે વ્યવહાર આદર્શને પ્રમાણ આપતા એ લોકોના સિદ્ધાંતો મૂકેલા છે. જેમ ઇસ્લામના 5 થાંભલા, 10 કમાન્ડમેન્ટ્સ, એમાં રિલેટિવ અને રિયલ એટલે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું વ્યાપક સ્વરૂપ એટલે જગતનું સ્વરૂપ,
માણસનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ આપેલું છે, પણ ત્યાં નિશ્ચય સ્પષ્ટ કરેલો નથી, કારણ કે ત્યાં નિશ્ચય સ્પષ્ટ પ્રાપ્ત કે ખુલ્લો થયેલો નથી. જે દાદા ભગવાનનો ખુલ્લો થયો હતો. એટલે આપણે એ વાતને લક્ષમાં રાખીને જીવી જવાનું છે. દાદા ભગવાન વિજ્ઞાન સ્વરૂપે, વિજ્ઞાન માટે કોઈને ઝઘડો થવાનો નથી. અને વ્યવહાર આદર્શ જીવતો દાખલો જે દાદા ભગવાનનો એમના કાયામાં છલકાતો હતો. એટલે કેવી રીતે દાદા કીધું કે આ મારી બાહ્ય આકૃતિ છે ને, દેહની બાહ્ય આકૃતિ એ મારી દશા વર્ણન કરે છે. મારા શરીરનો કલર એ મારી દશા વર્ણન કરે છે. મારા કાન દશા વર્ણન કરે, મારું નાક, મારી આંખ, મારી વાણી, આખરે કીધું મારા વાળ પણ છે ને મારી દશા વર્ણન કરે છે. એટલે એ દાદાનો વ્યવહાર આદર્શ એટલે નોર્માલિટી, પરફેક્શન એ એમના બાહ્ય ભાગમાં આવેલું હતું. જો આપણે એમ કહીએ કે દાદા ભગવાનનું યશ નામ કર્મ, એટલે નામ કર્મ એટલું બધું જબરજસ્ત ઊંચું છે, જે આખા આવતા 24 અર્ધકાલ ચક્ર લગી ચાલવાનું છે. તો યશ નામ કર્મ એટલું બધું પ્રબળ છે કે દાદા કીધું અમારા નામથી પથ્થરે નાખશો તો તરી જશે, એમ કરીને. હવે તરાવા જતા નહીં, પણ એનો મરમ સમજવાનો છે કે એમનો એ રીતે આપણે લાભ લઈને આપણે આપણો વ્યવહાર ચોખ્ખો કરી નાખીએ. આ રીતે કેન્દ્રમાં વિજ્ઞાન અને બહારના ભાગમાં દાદાનો વ્યવહાર આદર્શ. તો તમે કોઈને માનતા હશો, કોઈ સંતને માનતા હશો, કોઈ ગુરુને માનતા હશો, કોઈ જ્ઞાનીને માનતા હશો, કોઈ આપતપુત્રને માનતા હશો, કોઈ મહાત્માને માનતા હશે કે મારા માટે તો આ મહાત્મા જે દાદા ભગવાન છે કરીને, આપતપુત્ર જ મારા માટે દાદા ભગવાન છે. એ બનશે, કારણ કે જેમના થકી જેમને દાદા મળ્યા એમના માટે એ સ્વયં દાદા છે. એનો આપણને કોઈ ઝઘડો નથી. એ સ્વાભાવિક છે, કારણ કે એમ પટેલમાં જે દાદા હતા એ આપણી અંદર પ્રગટ થયા છે અને એમ પટેલ રહ્યા નથી. પણ એમ પટેલનો વ્યવહાર આદર્શ, પ્રમાણિત થયેલો વ્યવહાર આદર્શ આપણા બધા વચ્ચે ઘણી બધી રીતે એમના પોતાની જ વાણીમાં, પછી આપતવાણીમાં, અને મહાત્માઓ જે આપતપુત્રો જે દાદા ભગવાનના સંપર્કમાં આયા રહ્યા, એમના થકી આપણને એ વ્યવહારની ઝલક મળે છે. તો એ વ્યવહાર આપણી અંદર પ્રગટ થાય અને આપણો એક કેન્દ્ર બને, બહારનો વ્યવહારનું કેન્દ્ર બને અને નિશ્ચયનું કેન્દ્ર દાદાનું વિજ્ઞાન બને. તો અવશ્ય એ દાદા ભગવાન આખા જગતમાં વિજ્ઞાન સ્વરૂપે અને એમ પટેલના વ્યવહાર આદર્શ, અભેદ દ્રષ્ટિને લઘુત્તમ ભાવ સાથે એટલી બધી ઉચ્ચ ભૂમિકા આખી આ જગતની થશે કે દાદા કહેતા હતા કે જગતનું કલ્યાણ થવું ઘટે તો એ અવશ્ય થશે. આપણે આને લક્ષ્યમાં રાખીને જીવી જવાનું છે. વાતો તો આપણે બહુ કરીએ છીએ, પણ એ સમજણ જીવી જવી એ જ દાદાને મળેલાની સાર્થકતા રહેશે. દાદા ભગવાન, વિતરાગ, દેવી દેવતાઓ, પદ્માવતી દેવી, આદિશક્તિ અંબા માતાજી આપણને બધાને ખૂબ શક્તિ, સમજણ આપે. અને જ્યાં જ્યાં કંઈ પણ ખૂટતું લાગે તો દાદા ભગવાનના સત્સાધનોનો ઉપયોગ કરી એ બધો કચરો આપણે કાઢી નાખીએ. વિજ્ઞાન તો અંદર પડેલું છે અને પ્રગટ થયેલું છે, એ બહાર આવતું નથી, કારણ કે વ્યવહારની નબળાઈઓ છે જે એને બહાર આવવા દેતું નથી. ને આ જે દાદાએ સાધનો આપ્યા છે એનાથી આપણે આ બધું બહુ સારી રીતે ખુલ્લું થાય એમ છે. એટલા માટે આ પદ સામાન્ય પદ લાગે છે, દાદા ભગવાન સિવાય મને ખપતું નથી, કઈ ગમે નહીં, એટલે વિજ્ઞાન વગર મને કઈ ગમતું નથી. કીર્તન ભક્તિ વિધિ એટલે હું સતત મારા વ્યવહારને ચોખ્ખા કરવા પાછળ જ પડ્યો છું, કારણ કે ક્ષણે ક્ષણે મારો વીટેલો વ્યવહાર, એટલે આ નામધારીનો વીટેલો વ્યવહાર ખુલ્લો થતો જાય છે. એનાથી હું મુક્ત થયો છું, પણ એ વ્યવહાર જ્યાં સુધી નિશ્ચય પ્રાપ્તિનું પ્રમાણ આપતું નથી ત્યાં સુધી નિશ્ચય પ્રમાણિત થતો નથી. વ્યવહારથી નિશ્ચય પ્રમાણિત થાય છે. એટલે એને લક્ષ્યમાં રાખીને આપણે જીવી જઈએ. પછી કીધું સમૂહ જગત પુણ્યોદય, ત્યાગી જો આ અવતાર, એટલે આ અવતાર દાદા ભગવાનનો વિજ્ઞાન સ્વરૂપનો અવતાર અને વ્યવહાર આદર્શ 100% પરફેક્ટ
દાદા કે 24 કલાક અને 7 દિવસ 6 મહિના સુધી જો કોઈ મારી જોડે રહે ને આ જગતના કોઈ પણ બુદ્ધિશાળી કે મને મારી ભૂલ કાઢી શકે નહીં, કારણ કે અમે સ્થૂળ અને સૂક્ષ્મ ભૂલ તો વટાવી દીધી છે. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એટલે બુદ્ધિ અને અહંકારના ધોરણે એટલે પોતાપણાના ભાગમાં અમુક રહેલી છે. કે આ કાળ અને આ સમયના અનુસાર પૂતગલ એટલું સક્ષમ નથી કે એ પાર કરી શકે. એમ કે તેથી હું અહીંયા રહી ગયો ને તમને લોકોને કામમાં આવી ગયો કે દાદાની અદભુતતા આપણે જીવી જાણીએ અને કે જ્યાં સુધી આ પ્રગટ થયેલું છે ત્યાં સુધી એક વ્યવહાર આદર્શ ખુલ્લો નહીં થાય ત્યાં સુધી દ્રગ જહાં ઝૂકી ગયા એટલે મસ્તક મારું જ્યાં ઝૂકી જયું, નાભી નીરા વર્ણિત થઈ એટલે વિજ્ઞાન ખુલ્લું થયું. એ પણ પ્રગટ થયા સુધી સમકીથી અવર્ણી વહી. આજે સમકીત એટલે કે વિજ્ઞાન સ્વરૂપની સમજણ આપણને મળી છે ને એ વર્ણન થઈ શકે એવું નથી. અને એ બીજી લાઈનમાં કે છે દ્રગ જહાં ઝૂકી ગયા નાભી નિરાવર્ણ થઈ. કેવળ પ્રગટ સુધી દશા જ અવર્ણી સ્વહી એટલે સ્વ તરફની આપણી સતત જાગૃતિ અને પ્રગતિ એ થયા જ કરે છે કે જ્યાં અસ્પષ્ટતાથી સ્પષ્ટ વેદન તરફ આપણે જઈશું અને બહારનું વ્યવહાર ચારિત્ર લોકોનું કલ્યાણ કરશે. કે દાદા ભગવાનનું યશ નામ એટલે કે કમ્પ્લીટ પરફેક્શન. એમ કહેવાય છે કે આ જગતમાં બેસ્ટ યશ નામ કર્મ અલ્ટિમેટ કે તીર્થંકર પરમાત્માનું હોય છે. અને આપણે જાણીએ છીએ કે દાદા ભગવાન ભાવિ તીર્થંકર છે તો એમનું યશ નામ કર્મ તો અવર્ણનીય, એક્સેપ્શનલ, આશ્ચર્યજનક, કોઈ રીતે આપણે એમની તુલના કરી શકીએ નહીં એવું જ રહેશે અને એવું જ છે. તો એમનો આપણે લાભ લઈએ, ખૂટતી કડીઓને માંગીને દાદાના સત્સાધનથી ચોખ્ખું કરી દઈએ. જય સચ્ચિદાનંદ.